જય શ્રી કૃષ્ણ. અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી આ હિંડોળા ઉત્સવ 1 મહિનો ચાલે છે. આ હિંડોળા ઉત્સવ દરમિયાન વાતાવરણ એટલું સુંદર હોય છે કે વરસાદ થોડો થઈ ગયો હોય છે, થોડો વરસાદ ચાલુ હોય છે અને તેના કારણે ખૂબ જ આહલાદક સુંદર એવું વાતાવરણ સર્જાય છે. ધરતીએ તો જાણે લીલી ચાદર ઓઢી હોય તેવી હરિયાળી છવાઈ જાય છે અને ખૂબ જ સુંદર દિસતું હોય છે. અને આવા સુંદર વાતાવરણમાં ગોપીજનો, વ્રજભક્તો સૌ પ્રેમથી, આનંદથી આંબાની ડાળ ઉપર, કદંબની ડાળ ઉપર, ગિરિરાજજી ઉપર, યમુના પુલીન ઉપર હિંચકો બાંધે છે, હિંડોળો બાંધે છે અને આ યુગલ સ્વરૂપને ખૂબ પ્રેમથી પધરાવે છે અને ઝૂલાવે છે. અને આ જ જે વ્રજની જે એ ટાઈમનું જે સારસ્વત કલ્પમાં જે ગોપીજનોએ અને વ્રજ ભક્તોએ પ્રભુને પ્રેમથી ઝૂલાવ્યા હતા, તે જ પ્રણાલિકા મુજબ આ સમય દરમિયાન આપણા પુષ્ટિ મંદિરોમાં આ જ પ્રકારે હિંડોળા ઉત્સવ થતો હોય છે. અને આમાં હિંડોળા ઉત્સવમાં સૌ પ્રથમ તો સુરંગ હિંડોળો થાય છે, જેમાં ગોવિંદ સ્વામીના 4 પદ ગાવામાં આવે છે અને આ જ રીતે હિંડોળા થતા હોય છે. તો હિંડોળા ઉત્સવ છે શું? તો કે આ હિંડોળા ઉત્સવ છે એ કોઈ ધાર્મિક પૂજા નથી. એ બરાબર છે કે જ્યારે હિંડોળામાં પ્રભુને પધરાવવામાં આવે છે ત્યારે આગલા દિવસે તેનું અધિવાસન થાય છે, તેની પૂજા થાય છે કે પ્રભુ એમાં 1 મહિનો બિરાજે, હિંડોળામાં ઝૂલે, તો પ્રભુને કોઈ જ પ્રકારનો શ્રમ ન થાય, કોઈ તકલીફ ન પડે, એ પૂજા કરવામાં આવતી હોય છે. પરંતુ એને ધાર્મિક પૂજા સાથે નથી સંકળાવવામાં આવતું. પરંતુ આ જે હિંડોળા ઉત્સવ છે એમાં કેવું હોય છે કે અલગ અલગ પ્રકારના હિંડોળા થતા હોય છે. ફળ, ફૂલ, ચિત્રકારી, આભલાના, મીનાકારીના, મોતીના, એલચીના, સૂકા મેવાના, આ બધી વસ્તુઓ ખૂબ જ કલા કારીગરીથી ગોઠવવી, સરસ રીતે એને પ્રેઝન્ટ કરવી, એ પણ એક આગવી કલા છે. એટલે આ જે હિંડોળા ઉત્સવ છે એ ભારતીય જે શિલ્પ છે, કલા છે, એને જે કોનામાં કેટલી જે સર્જનાત્મક જે આર્ટિસ્ટિક સ્કિલ છે એનું પણ આપણને ખ્યાલ આવે છે. અને પ્રભુએ દરેકને અલગ અલગ પ્રકારની સ્કિલ તો આપી જ હોય છે. એટલે આ રીતે જે હિંડોળા થાય છે ત્યારે વૈષ્ણવો તે પોતાની જે સર્જનાત્મક બુદ્ધિનો ઉપયોગ કરે છે અને પ્રભુના હિંડોળાનો ખૂબ જ સુંદર રીતે સજાવટ કરે છે. અને મંદિરોમાં તો અને હવેલીમાં તો હિંડોળે પ્રભુ ઝૂલે જ છે, પરંતુ જે ઘણા વૈષ્ણવો પોતાની જે ગૃહ સેવા છે એ ગૃહ સેવામાં પણ પ્રભુને ખૂબ જ પ્રેમથી હિંડોળામાં ઝૂલાવે છે અને તેની તેને જે પ્રમાણે તેની બુદ્ધિ ચાલે એના કૌશલ્ય પ્રમાણે એવી નાની મોટી સજાવટ પણ એમાં કરતા હોય છે. હવે આ જે હિંડોળા છે એને જે આપણે જો વિચાર કરીએ તો એ છે આપણા મનનું પ્રતીક છે. તો કે કઈ રીતે? તો જો આપણે જોઈએ તો જે હિંડોળો છે એમ આગળ અને પાછળ બંને બાજુ ઝૂલે છે. તો આપણું મન છે એ પણ સુખ, દુઃખ, આશા, નિરાશા, પાપ, પુણ્ય એ તરંગો વચ્ચે હિંચકાની જેમ ડોલતું રહે છે. પરંતુ જો આપણા જો હિંડોળાના કેન્દ્રમાં આપણા પ્રભુને અને જો કૃષ્ણને જો પધરાવી દઈએ તો આ જે મનનો હિંચકો છે એ બીજા કોઈ તરફ નહીં પરંતુ પરમાનંદ તરફ ગતિ કરે છે. હવે હિંડોળો શેના વડે બાંધેલો હોય છે? તો કે દોરી વડે બાંધેલો હોય છે. તો કે દોરી શું છે? તો કે ભક્ત અને ભગવાન વચ્ચે પ્રીતિનો તાર છે અને એ પ્રીતિના તારનું પ્રતીક છે. હવે જેમ આપણે હિંડોળો ઝૂલાવીએ એટલે કે જેમ જેમ ભક્ત આ દોરી પ્રેમથી જેમ ખેંચે છે તેમ તેમ ભગવાન પણ એ દોરીથી ખેંચાઈને એ ભક્તની નજીક આવે છે. તો આમ હિંડોળા ઉત્સવ આપણને શું શીખવે છે કે આપણી પાસે જે કલા, કારીગરી, કુશળતા, સામગ્રી, આપણી પાસે જે પ્રભુએ આપણને કૌશલ્ય આપ્યું છે તેને જ આપ્યું છે, તો તેને જ આપેલું કૌશલ્ય, બુદ્ધિ, આપણો ભાવ, ભક્તિ પ્રભુને એ હિંડોળામાં ઝૂલાવી અને આપણે આનંદ લઈએ અને આપણું આ બધું જે પ્રભુએ આપેલું કૌશલ્ય છે તેના જ ચરણોમાં સમર્પિત કરી અને કૃતાર્થ થઈએ. જય શ્રી કૃષ્ણ. શ્યામ સુંદર શ્રી યમને